રાતના 10 વાગી ગયા છે અને અથાણા બસ આપણે હાવ ઉકાઈ ગયા છે. જેટલા આપણે અવેજમાં મિક્સ કરવાનો એટલા, તો અત્યારે આપણે અવેજમાં એને મિક્સ કરી દેવું. ગુંદાના પણ ઉકાઈ ગયા અને કેરી પણ મસ્ત ઉકાઈ ગયા. તો એકદમ હાવ ઉકાઈ ગયેલા પણ નહીં ને હાવ કડક પણ નહીં, એટલા મસ્ત કૂણા કૂણા છે કેરીના અથાણા. ને આમ જરાય પાણી જેવો સિકાશ જેવો ભાગ નથી, એકદમ કૂણા કૂણા છે. અને ગુંદાના પણ મસ્ત થઈ ગયા, જરાય અંદર ભીના નથી, આવા થઈ ગયા. તો આપણા ગુંદાના અને કેરીના મસ્ત અથાણા મિક્સ થઈ ગયા છે અવેજમાં. સવાર સુધી આમને વાસણમાં રહેવા દેવું, પછી સવારે ઢીલો અથવા તો કાચની બરણીમાં ભરી લેવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. 7 વાગ્યાના મારા હાહુમાં અને કિશન ને એશ્વી આવી ગયા છે અને પૂર્વજો આવતા વેત ખોળા મોઈ છે અને કપડાનો ઢગલો કરી દીધો છે. અહીંથી દેહમાલી જાય તો વાડીમાલી પાક્યું હોય એ મોકલાવે, તો સુરત વાળા છે ને કપડા મોકલાવે. ઢગલો થઈ ગયો, કાંઈક થોડા ખરી જશે ને કાંઈક અમારા જેઠાણી જે બધા થાય એને થોડા થોડા મોકલાશે. તો ઢગલા કરી દીધા છે. જેની અને એશવી અને જો આ કોટનની હાડી ઉનાળો છે તે લાવ્યા, મારા મોટા જેઠાણી થાય એને મોકલી. અને બીજા બધા જેનીના અને એશવીના કપડા છે. પછી બીજા જેઠાણી આવા જેની હાટું સોલી મોકલા, સોલીનો જેનીને ઢગલા કરી દીધા. કાં જેની બીજું બધું આવી રીતના કાપડ ને એવું છે ને ઘણું બધું બ્રાસા ને એવું લેવા. અહીંયા આપણે બ્રાસા લઈ પણ આવા ન આવે ને આ ટકે ઘણા. તો જે અમુક અમુક વસ્તુ સુરતની છે ફેમસ બધું લાવ્યા છે. અને બા રોકાઈ લેવા. દાદા તો ત્યાંથી ડાયરેક્ટ દ્વારકા વહી ગયા છે, જ્યાં સપ્તાહ હતી ત્યાં. અને બાને કીધું હતું પણ બા કે હવે ક્યાંય નથી જવું, સીધું ઘરે વહી આવશે. પૂર્વાની બધાની યાદ આવતી. એશવી મજા આવી છે નય યાદ આવતી ઘરની? હા, એશવી આવી ગઈ. પૂર્વા કોણ આવ્યું હે? બુલબુલ ચકલી એ ઈંડા મૂક્યા છે. આ ચકલીને અમે બુલબુલ ચકલી કહી, તમે કઈ કહેતા હોય તો કમેન્ટ કરજો. તો એની માટે આપણે સણવાનું અને પાણી મૂકી દઈએ, કારણ કે વારે વારે ઉડી જાય છે, આઘી વી જાય ને અત્યારે ફૂલ તડતપો લાગે છે. તો આઘી ત્યાં જઈને હોય કે ઈંડા મૂકીને સતત ઈંડા પાસે જ રહેશે. જો અત્યારે હું અહીં બોલું છું, ઊભી છું, છતાં ઈંડા પાસે જ છે. તો આપણે એની માટે સણ અને પાણી પીવાનું હાવ નજીક મૂકી દઈએ, તો એને આઘું ન જવું પડે. કરી દીધો.